Good morning, everyone. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. Hope you all are fine. I hope તમારી એક્ઝામ્સ બહુ સારી ગઈ છે. આ લેક્ચર આપણો SYBA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે FCE 4નો લેક્ચર છે. જે લોકોને કમ્પલસરી ઇંગ્લિશ છે અને સાથે મેઇન ઇંગ્લિશ છે એ લોકો માટેના આ લેક્ચર છે. કારણ કે જેને પણ મેઇન ઇંગ્લિશ હશે એ લોકોને કમ્પલસરી ઇંગ્લિશ હશે જ. તો આજથી આપણે કમ્પલસરી ઇંગ્લિશ સેમ 4 SY ના લેક્ચર્સ ચાલુ કરીએ છીએ. આ બધું ચાલુ કરતા પહેલા આપણે આનો સિલેબસ જોઈએ કે સિલેબસમાં શું છે, એટલે કે શું ભણવાનું રહેશે આપણે સેમ 4માં. તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ્ટ વિંગ્સ નામની એક ટેક્સ્ટ બુક છે કે જેમાં અમુક ચેપ્ટર્સ અને પોએમ આપણે ભણવાના છે. જેમ આપણે ગયા સેમેસ્ટરમાં સેમ 3માં ભણ્યા છીએ એવી જ રીતના આમાં પણ ચેપ્ટર્સ અને પોએમ્સ ભણવાના રહેશે. ગ્રામરના 3 ટોપિક આપેલા છે અહીંયા, જેમાંનું પહેલું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઓર નરેશન, એક્સપેન્શન ઓફ આઈડિયા અને રેઝ્યુમ ઓર એપ્લિકેશન. આ તમે જોઈ શકો છો અહીંયા. હવે બાજુમાં અહીંયા માર્ક્સ લખેલા છે. માર્ક્સ ઉપર અત્યારના ફોકસ કરતા નહીં, કારણ કે તમે જોઈ શકો છો કે ગયા સેમેસ્ટરનું પેપર જે હતું એ માર્ક્સ અકોર્ડિંગલી નહોતું, જનરલ ઓપ્શન્સ તમને પૂછ્યા હતા. એટલે માર્ક્સ ઉપર જાજુ ફોકસ કરો નહીં. આપણે અત્યારના ભણવાનું છે, બધું જ ભણવાનું છે. પેપર સ્ટાઇલ તમને પછી એક્ઝામ આવશે ત્યારે કહી દેવામાં આવશે. અત્યારના પેપર સ્ટાઇલ ઉપર ફોકસ કરો નહીં. તમારે ભણવામાં જ ફોકસ કરો કે ભણવામાં શું આવે છે, કઈ રીતે ભણવાનું છે એ બધું. હવે થોડું આપણે જાણીએ કે ગ્રામર પોર્શનમાં શું છે. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ નરેશન. હવે આ ઓલરેડી તમે તમારા 10th 12thમાં ભણી ચૂક્યા છો. ભલે તમને ગુજરાતી મીડિયમ હોય પણ આ ટોપિક તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ ઓર નરેશન. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, કે સામેવાળા વ્યક્તિનું જે બોલેલું છે એ જ વર્ડ ટુ વર્ડ રિપીટ કરવું એને આપણે ડાયરેક્ટ નરેશન ઓર ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. જ્યારે એનાથી તદ્દન ઊંધું, એટલે કે સામેવાળું વ્યક્તિ જે બોલ્યું છે એ એના શબ્દોમાં રિપીટ ન કરવું, એ છે ઇનડાયરેક્ટ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ નરેશન. આની વિગતવાર ચર્ચા આપણે પછી કરીશું. અત્યારના ખાલી એટલું જ આપણે સમજીએ કે ભાઈ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એકચ્યુઅલી છે શું. આ છે આપણું એક ગ્રામર ટોપિક. એના પછીનું છે એક્સપેન્શન ઓફ આઈડિયા. એક્સપેન્શન ઓફ આઈડિયા એટલે આમ જોવા જાવ તો વિચાર વિસ્તાર, જેને આપણે ગુજરાતીમાં વિચાર વિસ્તાર કહીએ છીએ. એ આપણે એક્ઝામ્પલ સહિત કરીએ તો તમને વધારે સમજાશે. સપોઝ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું નરેશનનું લઈ લઈએ. તો સપોઝ હું એમ કહું, ડાયરેક્ટ સ્પીચનો સેન્ટેન્સ છે, હી સેડ આઈ એમ કમિંગ. He said I am coming. હવે he said કોમા ઇન્વર્ટેડ કોમા ચાલુ, I am coming ફૂલ સ્ટોપ ઇન્વર્ટેડ કોમા પૂરા. આ છે આપણું ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ. હવે આ જ
જો ઇનડાયરેક્ટ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય ને તો આના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે જે આપણે કરીશું. અત્યારના ખાલી એમ સમજી લો કે ઇનડાયરેક્ટ નરેશન કઈ રીતે થાય છે, એનું સેન્ટેન્સ કઈ ટાઈપનું હોય છે. હી સેડ ધેટ હી વોઝ કમિંગ. આ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું એક્ઝામ્પલ. હવે છે એક્સપેન્શન ઓફ આઈડિયા, જે મેં કીધું એ પ્રમાણે કે એક વિચાર વિસ્તાર જેવું હોય છે. સામાન્ય રીતે ગુજરાતીમાં તમે બહુ જોઈ લીધું છે, બરાબર? તો એમાંનું એ જ વસ્તુ કરવાની છે આપણે પણ ઇંગ્લિશમાં. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ. બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આ એક તમને આઈડિયા આપેલો છે, એટલે એક્સપેન્શન ઓફ આઈડિયા એટલે કે આ એક તમને વિચાર આપેલો છે. આની ઉપર તમારે શોર્ટમાં લખીને દેવાનું છે. તો આમાં તમે શું લખશો? જનરલી હું આ ઇંગ્લિશમાં બોલું છું, પછી તમને આનું ટ્રાન્સલેટ કરીને પણ કહીશ કે જેથી કરીને તમને સમજાઈ જાય. Generally, we are having many of our good friends. They are there for us to support physically, mentally, and emotionally. But when their presence is not there or not available, then books are the only thing that books are the only things that we come in front of us, that they are our friends. બુક્સ જ એક એવી વસ્તુ છે કે જે આપણને ફ્રેન્ડની કમી મહેસૂસ કરવા દેતા નથી. Through books we can have vast knowledge. We can get many types of experiences. We can get many of the results of what we are doing. Books are the ones which teach us morals. Books are the ones which gives immense pleasure. Books are the ones or the medium through which our feelings, emotions can be generated and can be controlled. બુક્સ જ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે દરેક ટાઈપના એક્સપિરિયન્સ ફીલ કરીએ છીએ, દરેક ટાઈપના ઇમોશન્સ, ફિલિંગ્સને એક્સપિરિયન્સ કરીએ છીએ. ઘણા બધા એવા બુક્સ છે કે જેના દ્વારા આપણને ઘણી શિખામણ મળે છે, બરાબર? તો આ બધી વસ્તુ જે છે એ બુક્સ દ્વારા આપણને સમજાય છે. એટલે આ એક એક્ઝામ્પલ હતું, આનું આપણે કરશું આગળ જતા. બટ આ એક વસ્તુ છે એક્સપેન્શન ઓફ આઈડિયા. થર્ડ જે વસ્તુ છે ધેટ ઇઝ રેઝ્યુમ ઓર એપ્લિકેશન. હવે આ વસ્તુ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, બટ આગળની તમારી લાઈફ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોને નોકરી કરવી છે એ લોકો માટેનું આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ગ્રામરનું. શું કામ ઇમ્પોર્ટન્ટ? તો કે તમે ક્યાંય નોકરીએ જશો તો પહેલાં જ તમને શું કહેવામાં આવશે? તમારી બાયોડેટા, રેઝ્યુમ આપો, સીવી આપો. હવે તમે કહેશો આ તો 3 વર્ડ છે, આમાં તો આપણે ખાલી રેઝ્યુમ આપેલું છે. નો, આ એક જ વર્ડ છે, આઈ મીન 3 વર્ડ છે પણ મિનિંગ એક જ થાય છે, દેટ ઇઝ રેઝ્યુમ, એપ્લિકેશન ઓર સીવી. ત્રણેય વસ્તુ એક જ છે. બાયોડેટા જેને આપણે કહીએ છીએ કે એમાં એવું લખેલું હોય કે તમારી પર્સનલ ડિટેલ્સ, ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ, આ બધી વસ્તુનું જે ભેગું કરીને એક વસ્તુ પ્રેઝન્ટ કરવામાં આવે છે, દેટ ઇઝ રેઝ્યુમ. આ વસ્તુ આપણા કોર્સમાં નાખવાનું કારણ એ છે કે ઘણા લોકો એવા છે કે જેને આજની ડેટમાં રેઝ્યુમ બનાવતા આવડતું નથી. તમે ભણેલા ગણેલા છો પણ રેઝ્યુમ બનાવતા ન આવડે તો એનાથી શરમજનક વાત એકેય નથી. એટલે આ વસ્તુ તમારે પ્રોપર શીખવાની રહેશે.
તમે ભણેલા ગણેલા છો તો એ સાબિતી છે આ રેઝ્યુમ. એટલે આ વસ્તુ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક ગ્રામરના ટોપિક આપણે વિસ્તરણથી ભણીશું. દરેક થર્સડે, ફ્રાઈડે અને સેટરડે તમારો કમ્પલસરીનો લેક્ચર આપણે આ યુટ્યુબ ચેનલમાં, ઓફિશિયલ ચેનલમાં અપલોડ થશે. તમારે જોવાનો રહેશે અને તમારું નામ અને રોલ નંબર કમેન્ટ સેક્શનમાં લખવાનું રહેશે, જેમ આપણે ગયા સેમેસ્ટરમાં લખતા, જેથી કરીને તમારું એટેન્ડન્સ એના દ્વારા તમારી મૂકવામાં આવશે, જે તમારે ઇન્ટરનલ્સમાં કામ લાગવાની છે. તો આ હતું આપણું સિલેબસનો આજે લેક્ચર. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓફિશિયલી ચાલુ કરશું ભણવાનું. ત્યાં સુધી તમે સિલેબસ જોવો, થોડુંક રિલેક્સ ફીલ કરો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, બી સેફ, and we will meet tomorrow. Thank you and have a nice day. Bye.